નમસ્કાર. ક્યારે એવું લાગે છે કે બ્રહ્માંડના મોટા નિયમો સમજવા માટે કોઈ મોટી લેબોરેટરી જ જોઈશે, પણ એવું નથી. આજે આપણે એવા કેટલાક રહસ્યોને સાવ સાદી રીતે ઉકેલીશું, એવી વસ્તુઓથી જે આપણી આસપાસ જ છે. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે, નહીં? આજની આપણી આખી ચર્ચા આ જ સવાલની આસપાસ છે. આપણે જોવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે અદૃશ્યને પણ દૃશ્યમાન બનાવી શકાય, કારણ કે વિજ્ઞાનના મોટાભાગના પાયાના સિદ્ધાંતો તો આપણી સામે જ છુપાયેલા હોય છે. જરા અહીં જુઓ. એક તરફ છે મીણબત્તી અને થોડા કાર્ડબોર્ડ, અને બીજી તરફ દોરીથી લટકતું એક સામાન્ય ચુંબક. લાગે છે ને સાવ સાધારણ, પણ આપણી દુનિયાના નિયમોને સમજવા માટે આટલું જ ઘણું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ એક એવી વસ્તુથી જેનો અનુભવ આપણે દરેક ક્ષણે કરીએ છીએ: પ્રકાશ. આપણે જે કંઈ પણ જોઈએ છે ને, એની પાછળ એક બહુ જ સરળ નિયમ કામ કરી રહ્યો છે. આ એક એવો સવાલ છે જે કદાચ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે. આપણો પહેલો પ્રયોગ બસ આનો જ જવાબ આપશે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ ગોઠવણ કેટલી સરળ છે. કાર્ડબોર્ડના 3 ટુકડા લીધા છે અને ત્રણેયમાં બરાબર એક જ જગ્યાએ કાણું પાડ્યું છે, અને પછી એ બધાને એક મીણબત્તીની સામે બિલકુલ સીધી લાઇનમાં મૂકી દીધા છે. આખી પ્રક્રિયા એકદમ સીધી સાદી છે. પહેલાં જ્યારે ત્રણેય કાણા એક લાઇનમાં હોય ત્યારે જ્યોતને જુઓ. પછી બસ વચ્ચેના કાર્ડબોર્ડને થોડુંક જ ખસેડીને ફરી જોવાનો પ્રયાસ કરો. શું લાગે છે, શું થશે? અને પરિણામ તરત જ સામે આવી જાય છે. જેવું તમે કાર્ડબોર્ડ ખસેડો છો, જ્યોત દેખાતી બંધ થઈ જાય છે. મતલબ કે જેવો પ્રકાશનો રસ્તો રોકાયો, પ્રકાશ ત્યાં જ અટકી ગયો. તો આનો અર્થ શું થયો? આ નાનકડો પ્રયોગ પ્રકાશનો એક બહુ જ મોટો નિયમ સાબિત કરે છે. પડછાયા કેમ બને છે અને આપણે દિવાલની આરપાર કેમ નથી જોઈ શકતા, એ બધાનો જવાબ આ એક જ નિયમમાં છે. સરસ. તો દ્રશ્યમાન પ્રકાશની વાત તો થઈ ગઈ. હવે ચાલો થોડું આગળ વધીએ અને એક એવી અદૃશ્ય શક્તિ વિશે વાત કરીએ જે આપણી દુનિયાને સતત આકાર આપી રહી છે. હોકાયંત્રની સોય હંમેશા ઉત્તર દિશા તરફ જ કેમ રહે છે? આ સવાલ આપણને ચુંબકત્વની દુનિયામાં લઈ જાય છે. અને આને સમજવા માટે પણ એક સાદો પ્રયોગ છે. અહીંયા એક ગજિયા ચુંબકને દોરી વડે એવી રીતે લટકાવવામાં આવ્યું છે કે તે કોઈપણ જાતની રોકટોક વગર એકદમ મુક્ત રીતે ફરી શકે. અને નવાઈની વાત એ છે કે તમે એને ગમે તેટલી વાર ગોળ ફેરવો, છેવટે તે હંમેશા ઉત્તર-દક્ષિણ દિશામાં જ આવીને અટકે છે. એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તેને ખેંચી રહી હોય, અને એ શક્તિ છે પૃથ્વીનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર. આની પાછળ ચુંબકત્વનો એક મૂળભૂત નિયમ કામ કરે છે. હવે સૌથી રસપ્રદ ભાગ એ છે કે આપણે આ નિયમને કેવી રીતે ચકાસી શકીએ. ચાલો જોઈએ. આ કોષ્ટક બધું જ સ્પષ્ટ કરી દે છે. જ્યારે બીજું ચુંબક નજીક લાવીએ ત્યારે સમાન ધ્રુવો, એટલે કે નોર્થ-નોર્થ, એકબીજાથી દૂર ભાગે છે, અને વિરુદ્ધ ધ્રુવો નોર્થ-સાઉથ એકબીજા તરફ ખેંચાય છે. બસ આ જ છે ચુંબકત્વનો પાયાનો નિયમ. ચાલો હવે આપણે એક એવા તત્વ પર ધ્યાન આપીએ જે આપણી ચારે બાજુ છે. આપણે તેના વગર જીવી પણ ન શકીએ, પણ તેને જોઈ શકતા નથી. હા, હવા. એક મજેદાર પ્રયોગ જોઈએ. એક ખાલી બોટલને પાણીમાં સીધી ડૂબાડવાનો પ્રયત્ન કરો. બોટલ તો ખાલી છે, પણ છતાં પાણી અંદર નથી જતું. કેમ? કંઈક તો છે જે પાણીને રોકી રહ્યું છે. અને જેવી તમે બોટલને થોડી ત્રાંસી કરો છો, તરત જ પરપોટા બહાર આવવા લાગે છે અને પાણી અંદર ભરાઈ જાય છે. આ પરપોટા બીજું કંઈ નહીં પણ હવા છે. આ સાબિત કરે છે કે હવા જગ્યા રોકે છે. અને પુરાવા અહીં પૂરા નથી થતા. મીણબત્તી પર ગ્લાસ ઢાંકો તો એ ઓલવાઈ જાય છે, કારણ કે તેને હવાની જરૂર છે. પાણી ગરમ કરો તો ઉકળતા પહેલાં જ નાના પરપોટા દેખાય છે. એ પણ ઓગળેલી હવા છે. અરે, માટીમાં પણ હવા ફસાયેલી હોય છે. અને હવે આપણા અંતિમ પડાવ પર આવીએ છીએ. એક એવી અદૃશ્ય શક્તિ જેની પર આપણું આધુનિક જીવન ટકેલું છે: વીજળી. આ એકદમ સાદો ઇલેક્ટ્રિક સર્કિટ છે. બેટરીમાંથી વીજળી બલ્બ સુધી પહોંચવા માંગે છે, પણ રસ્તામાં એક ગેપ છે, એક ખાલી જગ્યા છે. આપણે એ જ જોવાનું છે કે કઈ વસ્તુઓ આ રસ્તો પૂરો કરી શકે છે. તો આપણે અલગ-અલગ વસ્તુઓથી આ ગેપ ભરવાનો પ્રયત્ન કરીએ છીએ. લોખંડની ખીલી લગાવીએ તો બલ્બ ચાલુ, પણ પ્લાસ્ટિકની પટ્ટી કે રબર લગાવીએ તો કંઈ નહીં. આના પરથી જ આપણને ખબર પડે છે કે કયા પદાર્થો સુવાહક છે અને કયા અવાહક. તો આ પ્રયોગનો સાર એકદમ સ્પષ્ટ છે.
સુવાહક પદાર્થો વીજળીને પોતાનામાંથી પસાર થવા દે છે, જ્યારે અવાહક તેને રોકી દે છે, અને એટલે જ વીજળીના તાર ધાતુના બનેલા હોય છે અને તેની ઉપર રબર કે પ્લાસ્ટિકનું કવર હોય છે. તો જોયું, પ્રકાશ, ચુંબકત્વ, હવા અને વીજળી 4 મોટી અને અદૃશ્ય લાગતી શક્તિઓ, પણ તેને સમજવા માટે આપણે કેટલા સાદા પ્રયોગો કર્યા. આ બતાવે છે કે વિજ્ઞાન આપણી આસપાસ જ છે. આ બધું જોઈને એ વિચાર જરૂર આવે કે આપણી આસપાસ બીજા કયા રહસ્યો છુપાયેલા હશે, જેને આવા જ કોઈ સાદા પ્રયોગથી શોધી શકાય. બસ જોવાની અને સવાલ પૂછવાની દ્રષ્ટિ કેળવવાની જ જરૂર છે. વિચારતા રહો, પ્રયોગ કરતા રહો.